હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઋષિકેશના ત્રિવેણી ઘાટ ઉપર। હા મિત્રો, આ ઘાટ ઉપર નાહવાથી આપણે પાવન થઈ જાય છીએ અને આપણી જાતને આપણે ધન્યતા અનુભવીએ છીએ। આ ઘાટ ઉપર ગંગા, જમના અને સરસ્વતી એમ 3 નદીઓનો મિલાપ થાય છે, તેથી આ નદીને ત્રિવેણી સંગમ કહે છે। અહીંના કિનારે નીલ પર્વત આવેલો છે। આ ત્રિવેણી ઘાટ ઉપર શંકર ભગવાનની અને પાર્વતીજીની મૂર્તિ આવેલી છે, તેના દર્શન આપણે કરી શકીએ છીએ। અને અહીં ગંગા આરતીની જેમ જ સાંજે સંધ્યા આરતી ખૂબ જ વિશાળ પાયે થાય છે। આ છે કૃષ્ણ અને અર્જુનનો રથ, તે પણ ખૂબ જ મોટો રથ અહીં આવેલો છે। અહીં દર્શન કરવાથી આપણે આપણી જાતની ધન્યતા અનુભવીએ છીએ અને આ ત્રિવેણી સંગમનો ઘાટ પણ ખૂબ જ વિશાળ છે અને અહીં આપણે રૂપનાથજીના દર્શન કરી શકીશું। અને આ જે કુંડ છે તે છે ઋષિ કુંડ। આ કુંડ ઘણો પ્રાચીન છે અને અહીં નીકળતું પાણી એ સ્વયં તેની મેળે નીકળે છે, તેને ભરવામાં આવતો નથી। આ ઋષિ મુનિઓ અહીં તપ કરતા હતા અને આને ઋષિકુંડ કહેવામાં આવે છે। આ છે ત્રિવેણી સંગમ ઘાટનો મેઇન ગેટ અને તેની આજુબાજુ બજાર ભરાય છે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગીતાજી।